તમારી નોકરીની સફરમાં કોણ સૌથી સારી મદદ કરી શકે? તો કે જેને અનુભવ હોય એ સૌથી સારી મદદ કરી શકે. માની લો કે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તમારે શિક્ષક બનવું છે, તમારે તલાટી બનવું છે, ક્લર્ક બનવું છે, મામલતદાર બનવું છે, તો આમાં સૌથી સારી મદદ કોણ કરી શકે? તો કે જે વ્યક્તિ એ બની ચૂક્યા હોય એ તમને સૌથી સારી મદદ કરી શકે. મેં મારી જિંદગીની સૌથી પહેલી પરીક્ષા પાસ કરી પોલીસ કોન્સ્ટેબલની. એના પછી મેં તલાટીની પરીક્ષા પાસ કરી, ક્લર્કની પાસ કરી, ટેટ 2 પાસ કરી, શિક્ષક બન્યો, શિક્ષકમાં સરકારી નોકરી કરી, એમાં રાજીનામું આપ્યું, કે ડીવાયએસઓ નાયબ મામલતદારની પ્રિલિમ પાસ કરી, પછી જીપીએસસી 1 2 ની પ્રિલિમ પાસ કરી. એમ અલગ અલગ લગભગ ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે એ એક વખત તો પરીક્ષાઓ પાસ કરી લીધેલી છે. એનો મતલબ કે તમારે જે પરીક્ષા પાસ કરવાની છે એ પરીક્ષા પાસ કરવાનો મને અનુભવ છે. એની સાથે સાથે માની લો કે લાખો વિદ્યાર્થીઓએ મારી સાથે તૈયારી કરી, એમાંથી હજારો વિદ્યાર્થી અત્યારે સરકારી નોકરી કરે છે. મતલબ કે તમારા જેવા વિદ્યાર્થીઓ માની લો કે મારી સાથે જોડાયા, એમને આપણે માર્ગદર્શન આપ્યું, એમને ભણાવ્યા, એ ભણ્યા, તૈયારી કરી અને નોકરી લાગી ગયા. તો હું સફળ થયો, એના પછી આ હજારો વિદ્યાર્થી સફળ થયા. તો હવે એ હજારોમાંથી આપણે લાખો તરફ જવું છે, તો એમાં તમને પણ એનો લાભ મળી શકે છે.